એમ કહે છે કે પાઠ સાંભળતો તમારા દુઃખ મટે છે. રામચંદ્ર ગુણ બરન લાગા, સુનઈ સીતા કર દુઃખ ભાગા. રામચંદ્ર ગુણ બરને લાગા. માં જાનકીએ રામનો મહિમા સાંભળ્યો, ચરિત્ર સાંભળ્યું અને માના દુઃખ દૂર થયા. તો આ ચરિત્ર એમ કહે કે દુઃખ મારા તમારા મટાડે, મને વધુ કહેવા દો. તુલસીદાસ એમ કહે છે તમારા મનોરથ પૂરા કરે સાંભળવાથી વાત. અને એ ભૂમિકા કહેતા કહેતા તુલસીદાસી મહારાજ એમ કહે છે, ભવ ભેજ રઘુનાથ જસ સુનીએ જે નર અરુણારી. તિન કર સકલ મનોરથ સિદ્ધ કરે ત્રિશિરા. બાપ આ સાંભળવી તો મારા તમારા મનોરથ સાહેબ પૂર્ણ કરે. કેટલો મહિમાવંત હશે ને છેલ્લે કહ્યું સકલ સુમંગલદાયક, બધું જ મંગળ કરે એવો આ સુંદરકાંડ. અંતે મને તમને વિના હોડીએ નિવા જહાજે ભવસાગર પાર પહોંચાડે, મુક્તિ આપે એવું આ સુંદરકાંડ. આજ કેવીરના બાબરી પ્રસંગે આયોજન કર્યું છે. તારે એના રૂઢ આશીર્વાદ મળે સૌના એવા ભાવથી યોજાયેલું સુંદરકાંડ. ફરી ફરી હું પણ સુંદરકાંડમાં આવું ત્યારે લગભગ જ્યાં સુંદરકાંડમાં હાજરી આપવાની હોય ઈચ્છા હોય ત્યારે લગભગ પાઠ પૂરે થાય એવી ગણતરીઓમાં આવતા હોય છે. ભાઈ કોઈ કેટલું રોકાશો, રોકાવાનો વિષય તો જે હોય, પણ જ્યારે સુંદરકાંડ હોય ત્યાં પૂરો ન થાય ત્યાં સુધી હું નીકળી ન શકું, ગમે તેટલું કામ હોય તો સાહેબ. અને એથી સુંદરકાંડ એ જ પ્રમાણે હું પહોંચવા રસ્તામાં થોડો ટ્રાફિક થાય, 5-10 મિનિટ હું લેટ પહોંચી શકું. માત્ર સુંદરકાંડ માનવા, સાંભળવા અને બે પણ ચોપાઈ એ રીતે સ્મરણ થાય એટલા માટે આવ્યો હતો. ફરી ફરી ટૂંકમાં વાત પૂરી કરું. બાપ કોઈને એટલું પૂછવું કે કેમ છો, જેને કોઈ વાતની કમી નથી, બધી રીતે અનુકૂળતા છે, એવા એમ કહે બાપુ મસ્ત છે. કોઈની જિંદગી મસ્ત છે સાહેબ, અને કોઈની જિંદગી 12 હાંધો અને 13 તૂટે એવાને પૂછો તો એમ કે બાપુ જિંદગી મસ્ત છે. કોકની જિંદગી મસ્ત છે તો વળી કોકની જિંદગી કષ્ટ છે. ન ખાવાનું ખાઈ, ન પીવાનું પી અને જિંદગી જીવે એની તો જિંદગી ભ્રષ્ટ જ છે, અને ભ્રષ્ટ વાળાની જિંદગી અંતે નષ્ટ જ છે. તો બાપ કોઈની મસ્ત છે, કોઈની કષ્ટ છે, કોકની ભ્રષ્ટ છે, પણ આવા સુંદરકાંડ માહોલમાં કરીને હું તમે આવા હરીશપણ કરવી અને જે જિંદગી જીવાય એ જ મારી તમારી જિંદગી શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. તો બાપ જિંદગી શ્રેષ્ઠ